मोमिनो मुबारक रमजान का महीना। अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला अहलिहा अम्मा बअद। अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू। दुआ इमाम ज़माना पर आपकी बातचीत चालू है। अल्लाहुम्मा बिदई कुल मदीन पर आपकी त्रीची चर्चा છે। એમાં અમુક ફિકરાઓ એવા છે જેમાં એકબીજા ઉપર વધારે ભાર દેવામાં આવ્યો છે, એટલે આપણે એક અડધી કલાકમાં આ બધી વાતો પૂરી કરી શકીએ એવું નથી, એટલે અમે એને ભાગ કરી નાખ્યા છે। ગઈકાલ આપણી વાત પહોંચી હતી ઇમામ ઝૈનુલ આબિદીન સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ ની દુઆ, જેમાં એ ઇમામ આપણે અખલાક શીખવાડે છે કે કેવી રીતે તમે માંગો કે અગર તમને કર્જાથી બચવું હોય તો ઇસરાફથી બચવાની દુઆ કરો કે ખુદા આપણે એવી તૌફીક આપે કે અમે ઇસરાફ નહીં કરી। ભાગલાઓ કરવામાં આપણે ખુદા તૌફીક આપે કે આપણે ભાગલા બરાબર કરી શકીએ। સ્ટોક્સની બધી વાતો ઇમામ ઇશારતન જે ઇશારો આપે છે એ પછી આપણો ઉપર છે અમે કેવી રીતે એને ડીપમાં ઊંડાણમાં વિચાર કરીએ। ઇમામ પછી કહે છે કે મને ગરીબોનું દોસ્તાર બનાવો, મને ગરીબો સાથે બેસવાની તૌફીક અતા કર કે હું મારાથી નાના હાલના માણસો સાથે બેસીશ તો મને કનાઅત થશે, મને શુક્ર તારો કરવામાં વધારો થશે કે હું શુક્ર કરું કે ખુદાએ મને આટલું બધું આપ્યું છે। એ દસ્તુર છે ઇન્સાનનું, આપણે આપણાથી મોટાઓને જોઈએ છે કે આ લોકો પાસે આટલું છે મારા પાસે કંઈ નથી। એમાં બે નુકસાન થઈ શકે છે। એક કે ઇન્સાનનું મોરલ તૂટી જાય છે કે હું નથી કરી શકતો કંઈ પણ, ને બીજું જે મોટું નુકસાન થાય છે ઇન્સાનને એ હસદ ઉપર ઉતરી જાય છે, હસદમાં આવી જાય છે, અને હસદના લીધે પછી ઘણા ગુનાહ એ માણસ કરી બેસે છે। એક જ કારણ હોય છે, કારણ એ છે કે મારાથી આ મોટો છે, મારાથી આ ઉંમરમાં નહીં હાલતમાં। ઘણા બુઝુર્ગ હોય છે પણ એનાથી નાનાઓ જે હોય છે એ લોકો વધારે પૈસાવાળા કહેવાય છે। એ પૈસાવાળા વાસ્તે આપણે જોવું નહીં, ઉપરની હાલતના માણસોને નહીં જોવું। કનાઅત વાસ્તે જે છે સંતોષની જે વાત કરે છે, સૌથી સારામાં સારી વસ્તુ એ છે કે આપણે આપણાથી નીચાઓને જોઈએ કે આપણે નીચે શું હાલત છે બીજાની। એક વાક્ય મળે છે હિસ્ટ્રીમાં, ઇલ્મ અખલાકમાં જે ભણાવવામાં આવે છે કે એક માણસ, ખાલી હિકાયત તરીકે ખાલી વિચાર કરવા જેવું છે કે એક માણસ છે બેઠું છે, એક માણસ છે કે એના પાસે બૂટ નથી પહેરવા વાસ્તે, શૂઝ આપણે કે ચપ્પલ કે શૂઝ એ નથી, શિકાયત કરતો હોય છે કે એ મારા પાસે આ નથી શૂઝ બૂટ પહેરવા વાસ્તે। એ બહાર નીકળે છે અને જોઈ છે એક બીજો માણસ છે જેના પાસે પગ નથી, એનાથી ઉપરવાળાને જોઈ છે કે આ લોકો પાસે તો માશાઅલ્લાહ 3 જોડી બૂટની છે, મારા પાસે એક નથી। પણ જ્યારે બહાર નીકળે છે ગોતવા સારું તો એ જોઈ છે કે એક માણસ છે એના પાસે પગે નથી જે શૂઝ પહેરી શકે, તો એને પોતાને સંતોષ થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ તારો શુક્ર છે મને ચાલવા વાસ્તે પગલો આપ્યો છે, શૂઝ નથી આપ્યો તો શું થયું। એ ખાલી એક એક્ઝામ્પલ, એક દાખલા તરીકે। પછી ઇમામ જ્યારે તમને યાદ હશે ગઈકાલે મેં વાત કર્યા કે એવું માલ મને આપજે કે જેને હું મૂકી દઉં તો મને તકલીફ ન થાય, જ્યારે હું દુનિયાથી જાતો જાઉં તો મને આ માલ મૂકવામાં તકલીફ ન થવી જોઈએ। કેમ કે ભરોસો એક જ હોવો જોઈએ આપણે કે આ માલ મારા પાસે અમાનત તરીકે હતી, હું રાખ્યો, વાપર્યો, આપ્યો, બીજાઓને દીધો, પણ આ માલ હમણાં મારો નથી, એ માલ અમે મૂકી જાય છે બીજા વાસ્તે। એ માલના બારામાં ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કયામતનો દિવસ જ્યારે આવશે, કયામતના દિવસે માલનો માલિક જે હું કમાયો, હું બંધાયો, હું રાખ્યો, બધું હું કર્યો, પણ આ માલના લીધે હું કદાચ જહન્નમ તરફ ચાલ્યો જાઉં ને એ જ માલ કારણ બનશે, સબબ બનશે મારી औलाद વાસ્તે કે મારી औलाद આ માલના લીધે જન્નત તરફ જશે। એનો મતલબ શું કે આ માલ જે તમે ખુદાએ આપ્યું છે એનાથી તમે સારું કામ કરીને બતાવો
તો તમને આ સબબ મળશે અને એનું અજર જન્નત છે. આ માલના થકી તમે માલ ખાલી ભેગું કરીને તમારી ઓલાદ પાસે મૂકી દો અને પછી ખુદાએ તમારે નહીં ઓલાદને તોફીક આપી તો આ માલના થકી જ ઓલાદ જન્નતનો રસ્તો પામી જશે, જન્નત તરફ ચાલી જશે. તો આ બધી વાતો આપણે વિચારવા જેવી છે કે આ ઇમામ અલૈહિસ્સલામ કેમ કહે છે કે મને જ્યારે દુનિયાથી હું નીકળું, દુનિયાથી જ્યારે હું જાઉં, જ્યારે મારું સફરનું બીજો ભાગ શરૂ થઈ જાય તો હું માલને મૂકું તો મને દુઃખ ન થવું જોઈએ. પછી ઇમામ કહે છે કે ઈ માલ જે હું મૂકી જાઉં છું પાછળ, પછી એમાં દોલત છે, ઓલાદ છે, બધું જે પણ તું મિલકત મને આપ્યો છું, મિલકિયત મને જે હું મૂકી જાઉં છું એને તું ગૈબમાં તારી પોતાની અમાનતમાં રાખી દેજે જે મને આગળ જતા કામ આવે. એમાં બીજો પહેલું ખુલે છે, બીજો રસ્તો ખુલે છે કે ઈ માલના થકી તમે સવારે જારિયા કમાવી શકો છો. ઈ માલના થકી તમે કેવું કામ કરીને જાઓ. માણસો અમુક વસીયતોમાં લખી જાય છે કે આ માલનો ભાગ, આટલું ભાગ આ કામમાં આપી દેજો, જે સવાબે જારિયાનું સબબ બની જાય છે. એટલે એમાં કહે છે કે તું આ ભાગોમાંથી તારા પોતાના ટ્રેઝરમાં રાખી દેજો, તારા પોતાના ઓલામાં ટ્રેઝર શું કહેવાય, ખજાના ઉપર, તમારા પોતાના ખજાનામાં રાખી દેજો. પછી જે દુનિયા મૂકી જાઉં છું પાછળ મારે આ દુનિયાના ભાગ કરી નાખ ને એવા ભાગ કે જે મારા પ્રત્યે કંઈ પણ માયનો ન રાખતો હોય, કે જે તું મને બહુ જલ્દીથી આપ્યો છો. ઘણી વસ્તુઓ જે છે આપણે માંગ્યા પણ નથી ખુદા પાસે, પણ ખુદા આપણે આપી દે છે એના કરમથી. ને પછી આ માલમાં એવી બરકત આપ કે મને આ માલ તારે કરીબ કરવાની તોફીકમાં વધારો કરે કે હું તારા કરીબ થાઉં. આ પાછું વાત કરીએ છીએ કુરબતન ઇલલ્લાહ. આપણી નિયતોમાં હોય છે કે જે પણ અમે કામ કરતા હોય છે આપણી નિયત એક જ વસ્તુ હોય છે કે પરવરદિગાર હું આ કરી રહ્યો છું કુરબતન ઇલલ્લાહ. એમાં જ્યારે તમે કરજો પણ કોઈને આપો ને તો તમારી નિયત આ હોવી જોઈએ કે પરવરદિગાર આ માણસ જરૂરિયાતમંદ છે ને એને જરૂરત છે તો એને આપી રહ્યો છું, તારે ખુશનુદી હશે, તારી રાજીપા હશે, તું મારાથી ખુશ થઈ જા તો એ મને તારા કરીબ કરી નાખે ને મારા વાસ્તે એક લિંક બની જાય, સબબ બની. લિંક કહેવાય ચેનના બે ભાગ હોય. એક આ ચેન આપણે કહે ને એક ભાગ હોય કે રસ્સીના બે ખૂણા હોય એમાં અમે ગાંઠ બાંધી દઈએ તો આ ગાંઠ છે ને લિંક થઈ ગઈ, બે ભાગને સાથે કરવાનો. તો આ સબબ બનાવો આ માલને કે મને તારા સાથે લિંક થઈ જાય કે હું આ માલના થકી જ તારા સુધી પહોંચી શકું. પછી ઇમામ કહે છે કે તું ઓલો છો કે જે મને આ માલના થકી જ ઈ બાગ નસીબ કરીશ જન્નતમાં જેનો તું મારા વાસ્તે વાયદો કરી ચૂક્યો છો. ને તું બધી વસ્તુનો માલિક છો, દુનિયા અને આખિરત બધા તારા હાથમાં છે ને તું બહુ મહેરબાન છો અને બહુ રહેમ કરનાર છો. આટલી સારી રીતે ઇમામ આ દુઆ આપણે શીખાડે છે. કારણ એ છે કે આપણે વિચાર કરીએ થોડીક વાર વાસ્તે કે આપણે કેવી રીતે આપણી જિંદગી પસાર કરી, આ જિંદગીમાં આપણે કેવી રીતે ચાલવાનું છે. ને સાથે સાથે એ પણ કહી દીધા ઇમામ આમાં જ હું કીધું ને પહેલા પણ પાછું કહીશ કે આપણે ઊંડાણમાં વિચાર કરવા જેવા છે. આ બધી વાતો ખાલી પડવા જેવી નથી હોતી કે બસ આ આપી દે ને ઓલું આપી દે. આપવાને મેળવવા વાસ્તે આપણે શું કોશિશ કરી રહ્યા છે એના ઉપર આપણે જરાક વધારે ઊંડાણમાં જોવું જોઈએ. બીજી વાત આપણે જે મળે છે કે ઇમામ જે વેલ્ધી છે, જે અમીર માણસો છે, જેને બધાએ આપ્યું છે, પૈસા આપ્યા છે, એને એક જાતનો એન્કરેજ કરે છે કે તમે લોકો લોન, તમે લોકો કર્જા આપો માણસો. એટલે કે તમારી કોમ્યુનિટી, જે તમારો બિરાદરી છે, જે તમારી જમાતમાં માણસો છે, બધા સારી હાલતમાં થઈ જાય. એક માણસ પાસે બધા એટલું આપ્યું છે ને કે આપણે અમુક તમે સાંભળતા હોય છે કે એની 7 નસ્લો સુધી એની વ્યાધિ નથી એ ખાશે. 7 નસ્લો પોતાને નથી જોયું કે મારો છોકરો આ બીજા છોકરાના પોતાના નામ શું રાખશે એને ખબર નથી. પણ આ માણસ વિચારતો હોય છે કે મને વ્યાધિ નથી, મારા પાસે બધું છે, મારા પાસે આટલું બધું પહેલું છે કે મારી 7 જનરેશન સુધી મને તકલીફ નથી. તો એ મગજમાંથી કાઢી દેવા વાત છે કે આપણે કઈ ખબર નથી. એવું ન થાય કે 2 પેઢી પછીના બચ્ચાઓ જે આવે એ પૈસા જેના પાસે મૂકું છું એ મારો પૈસો જે હલાલની કમાઈ છે
એ હરામમાં વાપરી રાખે ને આ પૈસાના લીધે હું સબબ બની જાઉં કે એના કરતા તમે પોતે જેટલું સારું કરી શકો છો કરો. એવું નહીં, ખોટો મતલબ નહીં કાઢતા કે અમે ઓલાદ પાસે કઈ નહીં મૂકીએ. ઓલાદ પાસે મૂકો, સાથે સાથે તરબિયત પણ આપતા જાઓ કે અમે જો આ બધું મૂકે છે તારા વાસ્તે હું હલાલની કમાઈ છે મારી, હું હલાલ રીતે કમાયો છું, એને હરામમાં નહીં વાપરશે અને મને એનું ગુનાહનું ન મળે. ઇમામ ઉત્તેજન આપે છે આપણી કોમ્યુનિટીના માણસોને જે વેલ્ધી છે. આ લોકોને ઇમામ કીધા છે કે આ આપણા એક ઇમારત હોય, એક બિલ્ડિંગ હોય, આ પિલર્સ છે ને, બધા પિલર જે ઇમારતને પકડીને ઊભા છે. હાલ તુજાર જે માણસો બિઝનેસમેન છે, જે માણસો બિઝનેસ કરે છે ને પોતાના કામમાં છે, ખુદાએ આ લોકોને આપ્યું છે તો આ લોકોને ફરજ થાય છે કે આ લોકો કોમના પિલર્સ બની જાય. પિલર્સ એટલે સુતૂન બની જાય, આ લોકોના થાંભલા બની જાય. થાંભલો કહેવાય શું કે એને ઉપાડીને ઊભા છે બધાએ. તો કોમ્યુનિટીને પછી ફિકર કરવાનું ન હોય, ન રહીએ કે ખુદાના ખાસ મારા ઉપર કંઈ પણ મુસીબત આવી ગઈ તો મારી જમાતના માણસો છે જે મને પકડી લેશે. આ બિલ્ડિંગને કંઈ પડવાનો ખતરો હોય તો આપણે અલ્હમ્દુલિલ્લાહ યકીન છે કે ના, એના થાંભલા બહુ મોટા છે, બહુ સ્ટ્રોંગ છે, એનું બેઝ, એનું ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ છે, એ આટલું જલ્દી પડી જાય એવી નથી. તો આ વાત વિચારવા જેવી છે. પછી ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહી વ સલામુ અલૈહિ ઇમામ કહે છે મક્તુબુન અલા બાબિલ જન્નહ, જન્નતના જે દરવાજાઓ છે એમાં લખેલું હોય છે. શું લખેલું છે? ઇન્ન સદaqata બિલ અશરા, કે જે માણસ સદકો આપે છે એના 10 દરજા છે, 10 દરજાનું એક સવાબ મળે છે. والقرض الواحد ب18, પણ જે માણસ જે મદદ કરે છે, જે સદકો આપીને મદદ કરે છે કોઈને, હું આપણા ઘરે આપણે ડબ્બો રાખીએ સદકામાં સાંભળી લ્યો અમે એક વાત, હું ખાલી ઉપર કરીશ, પછી સદકાના એક કામ છે તમે તોઝી મસાલમાં તમે વાંચી શકો છો. સદકો જે આપણે ભેગું કરે છે ઘરે, બોક્સમાં રાખી દીધા, સવારના મેં નીકળ્યા અને €1 નાખી દીધા, દરરોજનું €1 અમે નાખે છે. આ યુરો જે તમે નાખી દીધા છો એ કોઈ કામનું નથી જ્યાર સુધી એનું હક હકદારને પહોંચી જાય. એ સદકાની વાત છે. સદકો આપણે નહીં સમજ્યા, આપણે સદકો કાઢી દીધા હતા. છે આપણામાં બહુ નોર્મલ છે આ વાત કે આપણા ઉપર કોઈ નાની બલા આવી જાય છે તો અમે સવાલ કરીએ તો સદકો કાઢ્યો તો આજે. સદકો ફાયદો જ નથી જ્યાર સુધી તમે આ હકદારને નહીં પહોંચાડી દો. ખાલી ઉસૂલ હું તમને કહી દઉં કે હકદાર સુધી આપણે કદાચ €500 એક સાથે નહીં આપી શકતા હોય. આપણી હાલત એવી નથી કે અમે €500 કાઢીને એક સાથે આપી દીધા. તો મને ખબર છે કે કોઈને જરૂર છે, કે મારો ભાઈ છે, કે મારો સગો છે, કે મારો દૂરનો રિશ્તેદાર છે, કે મારો દૂરનો સગો થાય, કે કોઈ હકદાર માણસ, મોમિન હકદાર છે જેને હું ઓળખું છું. ફોર એક્ઝામ્પલ કોઈ પાકિસ્તાનમાં છે, કે કોઈ ઇન્ડિયામાં છે, કે ગરીબ હાલતમાં છે, એને હું ખાલી એક ફોન કરું. પહેલા તરીકો એ છે, એને કહેવાય નહીં કે હું તારા પાસે સદકો ભેગો કરું છું. એને ખાલી એટલું કહેવાનું કે જો ભાઈ મને તારી મદદ કરવી છે, મને ખબર છે તારી હાલત સારી નથી, તું અચકાય છે, તું શરમાય છે મારાથી. શરમાની વાત નથી, જે મારું છે એ તારું છે, જે મારા પાસે છે એ તારા વાસ્તે છે. તો એક રજા દે મને કે હું તારા વાસ્તે નાની થોડીક રકમ દર દિવસના €5 કે €1 કે €2 હું તારી તરફથી આ બોક્સમાં નાખતો જાઉં ને આ અમાનત તારી થઈ ગઈ. પછી મને રજા નથી કે જે યુરો હું નાખી દીધો છું પાછો કાઢી શકું. પછી કેમ કે આ બોક્સ મારું નથી, આ એની અમાનત છે મારા પાસે. જ્યારે મોટી રકમ થઈ જશે તેને હું તને એક સાથે મોકલી દઈશ, તને પણ કામ આવશે ને. એ કહેશે વાંધો નથી, મને જરાય વાંધો નથી. પછી તમે આ અમાનત તરીકે જ્યારે કાઢો છો તો સમજો કે તમે હમણાં તમારા હાથમાંથી લઈને એના હાથમાં આપી દીધા. એ સદકો ગણાય. એ પછી બલાની દૂરીનું સબબ બને. ના કે તમે ખાલી ભેગું કરતા જાઓ ને ઓલાને ખબર નથી શું થાય છે અહીંયા, અને તમને ખબર નથી ને અમુક ટાઈમે તો એવું થાય છે કે આપણે બોક્સમાં ભેગું કરતું જાય, એ આપણે ખબર નથી કે કોને આપશું. બહેતર એ છે કે આપણે નિયત કરીએ કે આ હું રકમ ભેગી કરું છું ફલાણા ભાઈ વાસ્તે, આને મને મદદ કરવાની છે. તો હું આ નિયતથી કે ખાલી આ મારી અમાનત જે છે મારા પાસે જે છે હું એને આપ્યો છું ને
એની અમાનત છે. હમણાં પછી મારી આ પૈસા ઉપર કોઈ હક નથી થતું. પછી મારી હાલત ખરાબ કેમ થઈ જાય, હું આ કાઢી નથી શકતો. જ્યારે હું કાઢી દીધું તો પછી આ રકમ સદકાથી ગણાય છે. પછી આ જ સદકો છે જે બલાથી તમને દૂર રાખશે. થઈ શકે છે. તમે અગર કહો કે હું 1 પાઉન્ડ કાઢું છું દરરોજનું, 1 યુરો કાઢું છું, પણ એ 365 યુરો મારા પાસે છે હમણાં, હું આપી દઉં, એ મને આપી દે, હું હકદાર છું ને, એ મને આપી દીધા, તો એનો સદકો ગણાઈ ગયો. અમુક ટાઈમે એવું પણ થાય છે કે 300 આજના જમાનામાં 365 માટે શું કાંઈ નહીં. આપણે ખબર કે આપણે કોઈની સારી રીતે મદદ કરીએ ને એનો નીકળી જાય થોડાક ટાઈમ વાસ્તે, એનું જરાક સફર આસાન થાય, જે જિંદગીનું સફર કરી રહ્યું છે એ આસાન થાય, પછી મોટી રકમ કરે. એક્ઝામ્પલ સાવ બરાબર છે, તમે એ રીતે તમે કરી શકો છો. પછી આખો વર્ષ તમે સદકો કાઢી દીધા, સદકો આખો વર્ષ પછી તમે કવર કરશે. સદકામાં એટલી બરકત છે કે મોત જેવી મોત નહીં ટાળી દે છે. તમારી મોત લખાઈ ગઈ હતી ને 23મી રમઝાનના, 21મી રમઝાન બધું લખાણું ને 23મી રમઝાનના એમાં ઇમ્બોર્સ કરી નાખ્યા, એને એન્ડોર્સ કરી નાખ્યા કે આ બસ આગમન થવાનું છે. ખાલી આ એક જ વસ્તુ છે જે તમારી તકદીરને ચેન્જ કરી રહી છે. મોત જેવી મોતને પણ સદકો સાવ ચેન્જ કરી નાખે છે, બદલાવી નાખે છે. એક આ વાત. બીજી વાત મારી મગજમાંથી નીકળી ગઈ, ઇન્શાઅલ્લાહ આવશે પછી. તો આ સદકાની બરકત, સદકો બહુ સારી વસ્તુ છે, પણ એના હમણાં સદકા જે દે છે માણસો, એનું 10 આશરા, એ કહે છે કે ખાલી 10 સવાબનો દરજ્જો એક દરવાજા પર લખેલું છે કે આ 10 સવાબ વાળા માણસો છે જે જાય છે. પણ જે માણસ કરજો આપે છે કોઈને, એને વધારે સવાબ, 18 સવાબ, એને 10 થી 8 વધારે મેળવી દો તો આ સવાબ એને મળે છે. 18 દરજાનો સવાબ જે જન્નતના દરવાજા ઉપર લખેલું હોય છે. પાછી એક હદીસ ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ من أقرض مؤمنا قرضا ينظر به ميسورا كان ماله في زكاة وكان هو في صلاة من الملائكة حتى يؤدي. જે માણસ બીજા મોમિન ભાઈને કરજો આપે છે, કારણ ખાલી એ હોય છે કે એની જિંદગી, એની મુશ્કેલીને હું આસાન કરી દઉં, ખુદાને ખુશનુદ કરવા વાસ્તે. અગર એ માણસ નિયત કરીને કોઈને કરજો આપે છે કે મૈસૂરા એટલે ઐસરામાંથી આવ્યું છે, ઈઝી. અલ્લાહુમ્મા યસ્સિર વલા તુઅસ્સિર, આપણે દુઆમાં પડતા હોય છે કે એ ખુદા મારા વાસ્તે તું આસાન કર, યસ્સિર વલા તુઅસ્સિર. અસ્સિર એટલે તું મુશ્કેલીમાં નાખી, તકલીફમાં, તું મને મુશ્કેલીમાં નહીં નાખતો, મને મારા વાસ્તે આસાની જિંદગી દે. અગર અમે આ રીતના કરીએ કે આપણી નિયતમાં એ છે કે આપણે આ મોમિન ભાઈની મદદ કરીએ, એટલે કરે છે કે એને દિલમાં ખુશી નાખીએ અને એની તકલીફને દૂર કરીએ, તો ખુદાવંદ કરીમ રિટર્નમાં, બદલામાં શું કરે છે? એ કહે છે કે પછી એની રોજીમાં ગૈબથી વધારો થઈ જાય છે. ગૈબથી આપણે ખબર નહીં પડે કે આપણી રોજી કેવી રીતના વહી ગઈ. અગર માણસ ઓચિંતાનું જોઈએ ને કે મારી રોજીમાં તવંગરી આવી ગઈ છે, મારી રોજીમાં વધારો થઈ ગયો છે, તો એ શુક્ર કરે ખુદાનું કે પરવરદિગાર કદાચ એવું પણ હશે કે હું કોઈને કઈ મદદ કરી દઉં છું. અને કોઈ ભાઈ મહિલા તમે કે એવું કયો કામ છે કે જે મારા એક્સપિરિયન્સના હિસાબે, હું મારી પર્સનલ વાત કરું છું, કે જે તમારી દુઆને જલ્દી કબૂલ કરાવી દીધું હોય. એ પ્રાઇવેટમાં સવાલ હું તમને બધાના સામે આ જવાબ દઈશ, કેમ કે આ ટોપિક સાથે રિલેટેડ છે. તો હું જવાબમાં કીધું, તમે જે પ્રોબ્લેમમાં છો એ પ્રોબ્લેમ વાળા માણસને પહેલા કહો કે આવું જ પ્રોબ્લેમ કોઈને બીજાને કોઈને છે, તો તમે જઈને કોશિશ કરો એની મદદ કરવા સાથે. તમે ખાલી આ નિયતથી મદદ કરશો કે પરવરદિગાર હું એની મદદ કરું છું તો તું મારી મદદ કર, તું રાજી થઈ જા, ખુદા એટલી રહેમત નાઝિલ કરે છે એ માણસ ઉપર જે તકલીફમાં. તો પહેલો કે એ માણસ તકલીફમાં છે પોતે, પણ એ બીજાની તકલીફ દૂર કરવા વાસ્તે ગયો છે, તો હું રહીમ થઈને એના ઉપર કેમ રહમ ન કરું? તો ખુદાવંદ કરીમ આ તકલીફને દૂર કરી નાખે છે. તો ઇમામ અહીંયા એ કહે છે કે પછી ખુદાવંદ કરીમ એની દોલતમાં વધારો કરે છે, અને સાથે સાથે ખાલી વધારો નહીં પણ એના
કર્જાની નિગહબાની એટલે એના કર્જાની ધ્યાન પછી ધ્યાન રાખવા સારું એ મલાઈકાને મોકલે છે કે આ માણસે આપ્યું છે, હમણાં એની જિમ્મેદારી નથી વ્યાધિ કરવાની, તમારી જિમ્મેદારી છે. એ મલાઈકાઓ તમે જાઓ ને આ કર્જાની હિફાજત કરો. હમણાં મને અકીલભાઈ મને કરજો આપે અને આ નિયતથી અગર આપ્યા તો અકીલભાઈ તો મને આપી દીધા છે, પછી મારા પાસે આપણા પૈસા મારા પાસે છે, પણ આની હિફાજત આ પાછો રિટર્ન એને પાછો મળી દેવાની હિફાજત ખુદાવંદ કરીમ મલાઈકા હસ્ત કરે છે. ખુદા કહે છે પછી હું મલાઈકાને ઇન્વોક કરું છું, આ લોકો ઉપર રાખું છું કે મલાઈકા એની નજર રાખે એના કર્જા ઉપર, એની ભરપાઈ કરે જ્યાં સુધી ભરપાઈ નથી થઈ જતી. શેખ બહાઈ એનું નામ શેખ અસાદિક મોહમ્મદ ઇબ્ન બાબાવઈ અલ-કુમી, શેખ અલ-કુમી. એની કિતાબ લખે છે કે ઇમામ મોહમ્મદ બાકર સલવાતુલ્લાહી વ સલામુ અલૈહી કહે છે કે એક વખત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહી વ સલામુ અલૈહી આવીને રસૂલ ખુદાને કહે છે કે યા રસૂલલ્લાહ, મારા કાંધા ઉપર બોજ છે કર્જાનો. અમીરુલ મુમિનીન આપણે શીખામણ વાસ્તે છે, આપણે શીખાવવા વાસ્તે છે કે એવું નથી કે કર્જો લેનાર એબદાર છે, કર્જો લેનાર કઈ ગુનો કર્યો છે, ના, નથી કર્યો. અમીરુલ મુમિનીનની વાત થાય છે. ઉલમાએ કિરામમાં પણ આવી રીતના આપણે વસીયત આયતુલ્લાહ મરાશની જે વસીયત છે એમાં તમે વાંચ્યા છો, એમાં પણ છે ઉલમાએ કિરામ પણ કર્જો લીધા છે. તો શેખ બહાઈ શેખ કુમીથી આ નરેટ કરે છે ને આપણે બયાન કરે છે રિવાયત. ઇમામ મોહમ્મદ બાકર કહે છે કે એક વખત અમીરુલ મુમિનીન ઉપર કર્જો થઈ ગયો. એ રસૂલ પાસે આવીને કહે છે યા રસૂલલ્લાહ, મારા ઉપર કર્જો છે, મને અદાયગી કરવા વાસ્તે કઈ દુઆ આપો. એવું નથી કે અમે કોશિશ કરીએ ખાલી, પણ ખુદા પાસે દુઆ માંગવાથી રહેમતમાં વધારો થાય છે. ખુદા પાસે અમે દુઆ કરીને કોશિશ કરતા હોય તો કોશિશમાં પણ વધારો થાય, હિંમતમાં વધારો થાય, રોજીમાં વધારો થાય, ને ખુદાવંદ કરીમ એની પોતાની રહેમતના સદકેથી આ માણસની મુશ્કેલીને આસાન કરી દે છે. તો રસૂલ ખુદાને ઇમામ અમીરુલ મુમિનીન રસૂલ ખુદા એક દુઆ આપે છે જે આપણે દરરોજ સાંભળતા હોય છે. લગભગ કુનૂતમાં આ દુઆ પઢાય છે. અલ્લાહુમ્મા અગ્નિની બિહલાલિક અન હરામિક વ બિફضلિક અમ્મન સિવાક. એ અલ્લાહ, મને એવું કરી નાખ, અગ્નિની બિહલાલિક અન હરામિક, મને એવું કરી નાખ કે મારી જરૂરિયાત ઓછી થઈ જાય. જો ક્યાં પ્રેક્ટિકલિટી એટલે પ્રેક્ટિકલ લાઈફ ને ઇમામ જોઈએ, રસૂલ જોઈએ છે. મારી જરૂરિયાત ઓછી થશે તો મારી વાપરવાની ઓલી પણ ઓછી થઈ જશે. મારી જરૂરિયાત ઓછી કરી દે, મારું વાપરવાનું ઓછું કરી નાખની વાત નથી. ઇન્શાઅલ્લાહ મજલિસોમાં જે ઇમામ જમાના પરથી જે આજથી ટોપિક શરૂ થાય છે ને પાછું કહી દઈશ કે બધા એવું નહીં વિચારજો કે ઇમામ જમાના પર બહુ ડિટેલમાં થશે વાત. મારા પાસે ખાલી 3 રાતો છે ને 3 રાતમાં આટલી બધી વાતો ન થાય. સરસરી ઉપરથી અમે બતાવી જશું. એમાં પણ આ વાત આવશે કે આપણે શું વિચારી રહ્યા છે, આપણી નીડ્સ, આપણી જરૂરિયાત શું છે. તો મને તો આ જરૂરિયાત ને પછી જે વસ્તુ મારા પર હરામ કરી દીધો છો એને તું દૂર કરી દે મારાથી. એટલે મારી હલાલ ને તું તરજીહ દે. અલ્લાહુમ્મા અગ્નિની બિહલાલિક અન હરામિક. ખાલી હું મારી હલાલ જિંદગી બસર કરું, હરામને મૂકી દઉં. એમાં બીજું લેસન એ મળે છે કે પૈસા તમને બધાએ આપ્યું છે તો ખાલી હલાલમાં વાપરવા વાસ્તે આપ્યું છે, ના કે તમે આ પૈસાથી કોઈ હરામ કામ કરો. જે પૈસાને તું મારા ઉપર હલાલ કર્યો છો એની વાત કરે છે. ને તારી અગર આ રહેમ ન હોય, તારો ફضل ન હોય તો હું એના સિવાય બીજું કઈ નહીં કરી શકું. એ તારા ફضل પણ મને ઉમ્મીદ છે. લાગે છે મારો ટાઈમ પતી ગયું છે ને ઇન્શાઅલ્લાહ કાલે પછી પાછું પણ કર્જા વાસ્તે ખાલી આટલું કહીશ કે જ્યારે પણ તમે આપો કોઈને
ઇમામ મોહમ્મદ બાકર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલૈહિ જ્યારે કોઈ કરજો આપતા હતા તો એની આંખમાં આંખ મળાવીને પણ નતા જોતા કે હું તને આ આપું છું. એની આંખમાં જોઈને એને શર્મિંદગી થાય એ અમે નહીં કરવું જોઈએ. ઇમામ જ્યારે એના પાસેથી એની ઇન્સ્ટોલમેન્ટ છે, આપણે કહે ને ભાગ, આપણે તમે મને 2,500 પાઉન્ડ આપ્યા ને હું 2,500 માંથી દરરોજ તમને 250 પાઉન્ડ આપું છું. તમે જ્યારે મારાથી લ્યો છો તો મારી આંખમાં નથી મળાવતા. ખબર ન પડે કે ઓલાને ભારી ન લાગે, ઓલાને ખરાબ ન લાગે કે હું તારાથી એક વખત આ લીધો હતો. ને બીજી વાત એ કે આપણે એવી કોશિશ કરવી જોઈએ કે આપણે ભૂલી જાય, આ આપીને કરજો ભૂલી જાય. તમને યાદ હશે મજલિસમાં હું અલ્લામા મજલિસનો વાક્યો સંભળાયો કે એ દઈને પછી ભૂલી ગયા 4 જણને દઈ ને ઓલાની જે એ માણસની જે રહેમત હતી એ આયતુલ્લાહ મજલિસીને અલ્લામા મજલિસીને ખબરમાં કામ આવી ગઈ જ્યારે એ ભૂલી ગયા. તો આપણે એવું કરવું જોઈએ કે આપણે દઈને ભૂલી જાય ને ખુદાની રાજીપાને ખાલી મદ્દેનજર રાખીએ કે પણ જે પણ કર્યું આના વાસ્તે કે હું તને રાજી પાસે કરું છું કે તારી મખલૂકનું મારા ઉપર હક હતો ને હું આવ્યો એને. તો દઈને પણ એની આંખમાં આંખ નહીં મળાવો, એને શર્મિંદા નહીં કરો, એને ભારી લાગવું જોઈએ. ને જ્યારે લ્યો ત્યારે પણ તમે એવી કોશિશ કરો કે એટલા સુધી છે કે ઇમામ હુસૈન જ્યારે એના પાસે કોઈ મદદ વાસ્તે આવતો તો કરજો નહીં, મદદ કરતા હતા તો એ દરવાજાના બાયણાના પાછળ ઊભા રહીને હાથથી ગાડીને દેતા હતા કે ઇમામને જોઈ પણ નહીં. પણ આપણી મુસીબત એક છે કે આપણે 10 વર્ષ પછી પણ યાદ કરીને કહીશું કે તારા પાસે કાંઈ ના હતું, યાદ છે હું તને ઉભાયો છું. તેનામાં વાત આવી ચૂકી છે, પાછો આવે છે કે યાદ છે તારા પાસે આ ન હતું, હું તને કરી દીધું હતું. આ અગર તમે કર્યા તો આખું જે પણ તમે બનાવ્યા, જે પણ તમારા જાળો બન્યા છે જન્નતમાં બધે બાળી નાખ્યા. ખાલી એક શબ્દથી એને જતાવવાની આપણે કોશિશ કરવી કે ના કરવું. ઇન્શાઅલ્લાહ આપણે કાલે પાછું આ જ ટોપિક ઉપર વાત કરશું ને ઇન્શાઅલ્લાહ પછી અલ્લાહમાં ફરજિયાત મકરૂહ ઉપર આપણે વાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.